નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયના પાઠ નંબર 12 જંગલો આપણી જીવાદોરીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે વિડીયો અને પીડીએફ છે તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આની જે પીડીએફ છે ને એ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, બરાબર। તો વોટ્સઅપ પર મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો નંબર પણ આપેલો છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 12 જંગલો આપણી જીવાદોરી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। પહેલો સવાલ, આપેલ વાક્યમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે। બીજું, નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તો જવાબ આવશે થર્મોકોલ। ત્રીજું, નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત છે? તો જવાબ આવશે વૃક્ષ। ચોથું, નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે? તો જવાબ આવશે જંગલો। પાંચમું, બુજોએ તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલની મુલાકાત કરી। તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમના શિક્ષકે કહ્યું કે ઘોંઘાટ કરશો નહીં, જંગલમાં ઘોંઘાટ નીચેનામાંથી કોને ખલેલ પહોંચાડે છે? ચાલો, તો અહીંયા જવાબ આવશે પક્ષીઓ અને પ્રાણીઓને। ત્યાર પછી છઠ્ઠો સવાલ, નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી? તો જવાબ આવશે આદુ। સાતમું, જંગલો જવાબદાર નથી? તો જવાબ આવશે પૂરની સ્થિતિ ઊભી કરવા માટે। આઠમું, આબેદા તેના ખેતરમાં ખેરના વૃક્ષોના રોપા લગાવે છે, તેણી કઈ પેદાશ મેળવવા માટે આ કાર્ય કરતી હશે? તો જવાબ આવશે કાથો। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને હવે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, બરાબર। તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપો। એમાં 9મો સવાલ, જંગલોમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો। તો બળતણનું લાકડું, ગુંદર, ઔષધિ, કોલસો, વાંસ, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ તથા શાક, સાલ, સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે। 10મું, વિઘટકો એટલે શું? કોઈ પણ 2 વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય સમજાવો। તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે। કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે। આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વિસ્તૃત ઉત્તર આપો। એમાં 11મો સવાલ, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ઓક્સિજન મુક્ત કરે છે અને આ રીતે પોતાનો ખોરાક બનાવે છે, જ્યારે શ્વસનની પ્રક્રિયામાં તે ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે અને આ પ્રક્રિયા રાત્રિ દરમિયાન થાય છે। 12મો સવાલ, જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય? તો પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનર્જીવનમાં મદદરૂપ થાય છે। વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે, તેથી જંગલો એક ગતિશીલ જૈવિક એકમ જીવન અને જોખમથી ભરપૂર છે। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ, આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો। તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે, તૃણાહારીને માંસાહારીઓ અને તેમનો ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે। આમ અનેક સજીવોના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે। દાખલા તરીકે ઘાસને કીટક ખાય છે, કીટકને દેડકો ખાય છે, દેડકાને સાપ ખાય છે, સાપને સમડી ખાય છે। ટૂંકમાં આપણે સંકેતમાં કેવું હોય તો ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી, આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય। ત્યાર પછી છે 14મો સવાલ, જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને શા માટે વિકસાવવી જોઈએ? તો જંગલમાં વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવી જોઈએ કારણ કે તે પર્યાવરણનું સંતુલન જાળવે છે, હવામાનમાં સુધારો કરે છે અને પ્રાણીઓ માટે આશરો અને ખોરાક પૂરો પાડી જૈવ વિવિધતાને સંરક્ષિત રાખે છે। વનસ્પતિ માટીનું ધોવાણ અટકાવે છે અને જળચક્ર જાળવી રાખે છે। આ ઉપરાંત જંગલમાંથી લાકડું, ઔષધિજન્ય છોડ અને અન્ય સંસાધનો મળતા આર્થિક લાભ પણ થાય છે।
15મો સવાલ, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તો જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે કારણ કે વૃક્ષોના મૂળ પાણી શોષી જમીનમાં સંગ્રહ કરે છે. જમીનમાં ભળી જંગલમાં ભેજ જાળવી રાખે છે અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં સહાય કરે છે. તે પાણીનો પ્રવાહ ધીમો કરી માટીનું ધોવાણ અટકાવે છે અને પર્યાવરણમાં ભેજ જાળવી રાખી વરસાદ વધારવામાં પણ મદદ કરે છે. 16મો સવાલ, દેડકો, સમડી, નાના કીટકો, ઘાસ, સાપ આહાર શૃંખલામાં સાચો ક્રમ દર્શાવો. અને આહાર શૃંખલામાં સાચો ક્રમ આ પ્રમાણે આવશે: ઘાસ, કીટકો, સાપ અને સમડી. 17મો સવાલ, ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે, સમજાવો. તો ઔદ્યોગિકીકરણ એ જંગલના વિનાશનું કારણ છે કારણ કે ઉદ્યોગો માટે જમીન, લાકડું અને ખનિજ જેવા કુદરતી સંસાધનોની જરૂર પડે છે. ઉદ્યોગો બાંધવા માટે મોટા પ્રમાણમાં જંગલ કાપવામાં આવે છે, જેનાથી જૈવ વિવિધતા નષ્ટ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી થતા પ્રદૂષણના કારણે વૃક્ષો અને વનસ્પતિને નુકસાન થાય છે. આ પ્રક્રિયા હવામાન પરિવર્તન, ભૂસ્ખલન અને પૂર જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઊભી કરે છે. ત્યાર પછી છે 18મો સવાલ, જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ સ્પષ્ટ કરો. તો જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન ઉપર પડે છે અને તેમાંથી વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય છે અને વનસ્પતિના મૂળ વડે શોષાય છે. આ રીતે જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકો આંતરિક સંબંધ સ્પષ્ટ કરે છે. 19મો સવાલ, જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજાવો. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જુઓ, જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી, મસાલા, વાંસ, રબર વગેરે પૂરું પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણ આપો. એમાં 20મો સવાલ, જંગલો પર્યાવરણમાં ફેફસા જેવું કાર્ય કરે છે. તો જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યનું હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. 21મો સવાલ, પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ ઉપર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનર્સર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્સર્જનમાં મદદ કરે છે. 22મો સવાલ, જોડકા જોડો. એમાં છે પહેલું વિઘટકો, ત્યાર પછી છે છત્રછાયા, શાહુડી, વનસ્પતિ, ફૂગ અને જંગલો. તો જે વિઘટકો છે એને આપણે અહીંયા જોડીશું વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહ સાથે. પછી છત્રછાયા જે છે તો એને આપણે જોડીશું બધા વૃક્ષોની સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના. શાહુડી, તો શાહુડી જે છે એને આપણે જોડીશું જંગલી પ્રાણીઓ સાથે. વળી વનસ્પતિ ફૂગ, તો વનસ્પતિ ફૂગને આપણે જોડીશું સૂક્ષ્મજીવો સાથે. અને જંગલો આપણને આપેલું છે 5મું, તો જંગલો જે છે એને આપણે જોડીશું જંગલી પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડવું. ચાલો, ત્યાર પછી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ આપણને આપવામાં આવેલી છે અને અહીંયા મિત્રો આપણે આ જે પાઠ નંબર 12 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને જે સ્વ અધ્યયન પોથીના એકમ કસોટીઓના કે કોઈ પણ પ્રકારના જે સોલ્યુશનના વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.